સૌથી પહેલાં આપ સૌના હૃદયમાં બિરાજમાન માં ભગવતી અને સાક્ષાત પ્રભુ શ્રી રામના દર્શન હું કરી શકું છું એ આપ સૌને વંદન. મંચ ઉપર ઉપસ્થિત તમામ દાતાશ્રીઓ કે જેઓ દેશ વિદેશથી આપણી વચ્ચે પધાર્યા છીએ, જે અહીંયાના કમિટી મેમ્બરો છે, આપ સૌ વહાલા વિદ્યાર્થીઓ, સૌ શિક્ષકગણ, એથી વિશેષ કે જેમણે આ સંસ્થા ઉપર એક વિશ્વાસ મૂક્યો છે એવા વિદ્યાર્થી સાથે વાલીગણો, આપ સૌનું અત્રે લેવા પટેલ સમાજની અંદર અને લેવા પટેલ સમાજની દીકરી થઈને જ્યારે આપ સૌનું સ્વાગત કરું છું ત્યારે સહૃદય ગર્વની લાગણી અનુભવું છું. અને સૌથી પહેલાં વાત કરવી છે ત્યારે ખૂબ મજાના બે શબ્દો મને ખૂબ ગમ્યા. મેં પહેલી વખત કદાચ દીકરીઓ માટે કે દીકરાના સંકુલ શાળા માટે સાંભળ્યા છે કે પહેલું કે રતનધામ અને બીજું કે સૂરજધામ. દીકરી એટલે રતન જેવી બને, પવિત્ર અને કોમળ બને, અને સૂરજ એટલે મારો દીકરો એવો શક્તિશાળી, એવો શૌર્યતાસભર, એવો વીરસભર બને કે વ્યસનથી મુક્ત રહે, એક પણ પ્રકારના દુષ્કર્મોથી દૂર રહે અને ખૂબ મજાનું આ ધામની અંદર શિક્ષણ પીરસાઈ રહ્યું છે. ત્યારે અને ઉડીને આંખે વળગે એવી વાત એવી છે કે જ્યારે શિક્ષણના સાથે સાથે શિક્ષણ જે આપનાર છે એ દેવી સ્વરૂપ જે આપણા ગુરુજનો છે એમનું પણ જ્યારે આ મંચ ઉપરથી વિશેષ રીતે સન્માન થતું હોય ત્યારે ક્યાંક એમને જે કંઈ પણ 2-5 વસ્તુ આપવાની થઈ એ માત્ર સન્માન નથી, પણ સન્માન સાચું એ થયું છે કે એમનું જે કાર્ય છે. અને ખાસ કરીને આપ દીકરાઓ અને દીકરીઓએ જે એમના નામ અહીંયાથી બોલાય અને તમારો જે હર્ષોલ્લાસ હતો એ વાત દર્શાવે છે કે શિક્ષક તમારા દિલની અંદર કાયમીને માટે વસે છે. ઘણા શિક્ષકો એવા છે કે જે સ્વર્ગસ્થ થયા છે, તેમ છતાંય તે એમના મરણોપરાંત સન્માન અહીંયા આપવામાં આવ્યા છે. તે બદલ પણ સંસ્થા અથવા તો જે પણ આપણો આયોજક પરિવાર છે એમને પણ બિરદાવું છું. અને આપણી વાતની હવે શરૂઆત કરવી છે ત્યારે મહિલા મંચ છે અને ખાસ કરીને મારે બહેનો દીકરીઓ માટેની વાત કરવી છે. તેમ છતાંય તે ભાઈઓને એવું ન લાગે કે ક્યાંક મેં તમારી વાતો ન કરી, એટલે 2-5 વાત મારે ભાઈઓની પણ લેવી છે કે મારા સૂરજધામના દીકરાઓ કેવા હોય અને રતનધામની દીકરીઓ કેવી હોય. ત્યારે સૌથી પહેલાં એ વાત કરવી છે ત્યારે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા. અને અહીંયા કહેવાશે કે યા દેવી સર્વભૂતેષુ રતન રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમમ વંદે પરમાનંદ માધવ. એટલે ભગવાન એવા આપણા ઈષ્ટદેવ, એમની મરજીથી, એમની કૃપાથી કોઈ ગુંગા હોય એ પણ બોલતા થઈ જાય અને કોઈ પગેથી લંગડાતા હોય એ પણ ગિરનાર જેટલો પર્વત ચડી જાય અને અસંભવને પણ સંભવ કરી દે એવા પરમેશ્વર સાક્ષાત પરમાત્માના ચરણોમાં વંદનની સાથે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશ્રી મોજમાં, અને ઉપરથી કુદરતની રહેમ છે. આ કુદરતની રહેમ હોય ને તો જ સરસ મજાના 3 દિવસીય કાર્યક્રમનું આયોજન થઈ શકે અને વિના વિઘ્ને આ બીજો દિવસ પૂર્ણ થઈ ગયો અને કાલે સૌની રજાની સાથે આ 3 દિવસનો કાર્યક્રમ છે ને પૂર્ણ કરી શકશું. ભગવાનની મરજી ન હોય ને તો વરસાદ આવે તો બધું આફડા તફડા થઈ જાય, વધારે પડતું તાપમાન વધી ગયું હોય તોય તકલીફ થઈ જાય. પણ આવા સત્કાર્યની અંદર જ્યારે પ્રભુની ઈચ્છા ભળતી હોય, માં ભગવતીની ઈચ્છા ભળતી હોય ત્યારે એ કાર્ય છે એ સૌને લેખે થતું હોય. ત્યારે આપ સૌને પૂછવું છે કે કેમ છો? છેક સુધી કદાચ મારો અવાજ આવતો હોય તો કેમ છો? અરે વાહ! આપણા દીકરાને, આપણા દીકરીઓને, આપણા સંતાનોના કાર્ય થતા હોય તે આપણે મજામાં જ રહેવું પડે. કદાચ 2 કે 3 દિવસથી છેલ્લા 104 ડિગ્રી તાપમાન છે, મારું ટેમ્પરેચર છે, તાવ છે, અને તેમ છતાંય ભગવાનની માતાજીની જ કૃપા કહેવાય કે અહીંયા આપની સમક્ષ અત્યારે ખૂબ સરસ રીતે સ્વસ્થ છું અને બોલી શકું છું. એક ખૂબ સરસ મજાના તત્વચિંતક છે કે જેનું નામ છે કન્ફ્યુશિયસ. એ હંમેશા એવું કહે છે, ઇફ યુ લિસન યુ ફરગેટ. તમે માત્ર સાંભળશો તો તમે ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર. તમે ક્યાંક લખી રાખશો તો તમે થોડું ઘણું યાદ રાખશો. બટ ઇફ યુ ડુ ધેન યુ નો. તમે ક્યાંક લખી રાખેલું હશે, ક્યાંક મનની અંદર લખી રાખેલું હશે, ક્યાંક યાદ રાખેલું હશે, એને તમે કાર્યની અંદર, તમારા આચાર વિચાર અને વ્યવહારની અંદર મૂકશો તો હંમેશા માટે તમારું જીવન છે એ બદલાઈ જશે. અને સૌથી પહેલી વાત કે કદાચ અહીંયા લાખો કરોડોનું દાન આપનાર દાતા હશે અથવા તો આપમાંથી કોઈ પણ દાન આપ્યું હશે તો સંભવ છે કે અમુક વર્ષો પછી એ દાનની રકમ છે એ તમે કમાઈ શકશો.
પરંતુ આપે જે અહીંયા આપનો સમય આપ્યો છે, મૂલ્યવાન સમય આપ્યો છે, આ મંચ ઉપરથી ખાતરી આપું છું કે આપની એક પણ ક્ષણ વેડફાય નહીં, એવી મારી ખમીરાતની, અમીરાતની, શૌર્યતાની, વીરતાની, કોઈ સત્પુરુષની, કોઈ મહાપુરુષની, કોઈ દીકરી ચારિત્ર્યની અને આજના યુવાનો કેવી હશે ને એવી વાતો હશે. એક પણ વાત એવી નહીં હોય કે તમને એવું લાગે કે એક ક્ષણ મારી વેડફાણી. અને વાતની મજાની આપણે શરૂઆત કરવી ત્યારે એમ કહેવાય કે મંચ, માઇક અને માણસો સામે હોય ત્યારે જેવું તેવું બોલાય નહીં. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે બાહિર ફીરતું બોલ. એટલે કોઈ પણ શબ્દ બોલવું હોય તો પહેલાં વિચાર કરવો પડે કે પાછળથી માફી માંગવી પડે એવો શબ્દ આપણાથી બોલાય નહીં. અને સૌથી પહેલાં મારે પૂછવું છે કે આ કાર્યક્રમ, આ સમારંભ, આ મહોત્સવ કોના માટે છે? અંકિતાબેન મુલાણી માટે? હા કે ના? આ જો આપણી બાજુનું છે ને 2-વે કમ્યુનિકેશન છે. હું એકલી બોલીશ તો મને એમ લાગશે કે અહીંયા સાઉન્ડ સિસ્ટમ છે ને એમની જ સાથે હું વાત કરું છું, કારણ કે એ નજીકમાં દેખાય. અને આ બાજુ દાતાશ્રીઓ અને મારા મુખ્ય વડીલો, એમની સાથે હું વાત કરું છું. આપના તરફથી પણ મને ભવ્ય રિસ્પોન્સ મળશે તો વધારે મજા આવશે આપણને. આ કાર્યક્રમ કોના માટે છે? આ સમારંભ, આ ઉત્સવ, આ મહોત્સવ કોના માટે છે? આ શિક્ષકો હમણાં સન્માનિત થયા એમના માટે નહીં. આ કાર્યક્રમ આપણા પોતાના માટે છે. અને એવું સમજીને આપણે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનો જમણો હાથ ઉપર કરો. સૌનો, જે વ્યક્તિ મને સાંભળે છે, ઊભા હોય, બેઠા હોય, ખુરશીમાંથી નીચે ઉતરવાની કે અહીંથી ભાગી જવાની, સભા મંડપ છોડીને જવાની તૈયારી કરતા હોય, બધા જ વ્યક્તિ જમણો હાથ ઉપર કર્યો, એને પાછળ લઈ જાઓ. હવે એને તમારું પીઠ છે ને, પીઠ એને 3 વખત તપતપાવો, 1, 2 અને 3. એટલા માટે કે તમે સમયસર અમારા પહેલાંય ઉપસ્થિત રહ્યા છો, તમે તમારું છે એવું સમજીને બેઠા છો. નહીં તો સવારનો કાર્યક્રમ હોય ને તો આપણે જોઈએ ને તો સવારમાં 9 વાગ્યામાં સંખ્યા હોય ને એની કરતાં 11:30 વાગે વધી જાય. એટલા માટે ઘણાને એવું હોય કે આપણે જમવા જ જવાનું છે. અને બપોર પછીના સેશન હોય ને એમાં તે 6, 6:30નો સમય સારે સમાપન થવાનું આવે ને ત્યારે વધી જાય. ઘણાને એવું હોય કે આપણે માત્ર જમવા જ જવાનું છે. પણ આ કાર્યક્રમ તમારા માટે છે, આપણા બાળકો માટે છે, આપણા હિત માટે છે. આપણે કંઈક એવા સત્કર્મો કર્યા છે કે જેને વધાવવા માટે છે. અને એથી વિશેષ કે સરદાર પટેલ અહીંયા જે આપણે છત્રાલયની જે વિદ્યાર્થીને આ જે ભવનો ચાલે છે એમની આજે રજત જયંતિ છે અને નવા 2 શૈક્ષણિક સંકુલનું ધામનું આજે જ્યારે લોકાર્પણ છે ત્યારે એ પ્રસંગની અંદર આપની વચ્ચે મજાની વાતો કરતાં સહજ ઘર અનુભવાય છે. ત્યારે વાતની શરૂઆત કરવી છે. પહેલાં એક નાનકડી વાતથી મારે શરૂઆત કરવી છે કે અહીંયા દીકરા અને દીકરીઓ બેઠીને એવી એક નાનકડી તોફાની 4થું ભણતી એક દીકરી હોય અને એ દીકરી ખૂબ તોફાની હોય. એ દીકરીને કેળવણી કોને કહેવાય એ ખબર નહીં. ગવર્મેન્ટ શાળાની અંદર ભણે એટલે એમના પિતાશ્રી એવું વિચારે કે મારી દીકરીને હું ગામડામાંથી કોઈ સારા ક્ષેત્રની અંદર કે કોઈ સારા શહેરની અંદર ભણવા માટે મોકલું. એમના નાના ભાઈ એટલે દીકરીના અંકલ હોય એ ત્યાં રહેતા હોય શહેરની અંદર કે દીકરીને 5મા ધોરણથી શહેરની અંદર ભણવા મોકલે. 5મા ધોરણની અંદર દીકરી પહેલી વખત શહેર જોવે, પહેલી વખત હાઈ રાઇઝ બિલ્ડિંગ જોવે, પહેલી વખત મોટા મોટા સમારંભના ગેટ જોવે, પહેલી વખત એમ કહેવાય કે મોટી મોટી કોર્પોરેટ ઓફિસ જોવે. એટલે દીકરીને એમ થાય કે ઓહો, હું તો આખી અલગ જ દુનિયામાં આવી ગઈ છું. એ દીકરીને એક પણ જાતની કેળવણી નહીં. કોઈના બપોર વચ્ચે ડોરબેલની સ્વિચ વગાડે તો જુએ કે ઉપરવાળા બેન કેમ બહાર આવે છે, નીચે સ્વિચ વાગે ને ઉપરવાળા બેન કેમ બહાર આવે છે. આપણે દરવાજાની અંદરની સ્વિચ વગાડીએ તો અંદરની અંદર લાઇટ થાય, પંખો થાય, પણ નીચે સ્વિચ મારે તો ઉપરથી કેમ બેન બહાર આવે છે એ બેનને, એ દીકરીને ખબર નહીં. પણ દીકરીના તોફાનની સાથે થોડીક કેળવાય, થોડીક કેળવણી એની સાથે દીકરી ગવર્મેન્ટ શાળાની અંદર એડમિશન લે છે. સુરતની અંદર એ ભણવાનું પૂરું કરે છે, ધોરણ 10 પૂરું કરે છે. અને 10મા સુધી શિક્ષણ કોને કહેવાય, શિક્ષણ શા માટે જરૂરી છે, એક પણ જાતની એને કેળવણી નહીં, એક પણ જાતની એને અંદરથી એમ ન થાય કે મારે શા માટે ભણવું જોઈએ. આ તો કે ઠીક, મારા પિતાશ્રીએ મને ભણવા મૂકી છે ને મારે ભણવાનું છે એટલે ભણે છે. ધોરણ 10ની અંદર ગવર્મેન્ટ શાળા એટલે પહેલી પરીક્ષા, એક પણ વિષયની અંદર વાંચવાનું, લખવાનું, ટ્યુશન, શાળાએ તે થોડી ઘરની જવાબદારીઓ સંભાળવાની, રોજના 20-25 રૂપિયાનું દોરા ધાગાનું ટિકિટ ભરતનું કામકાજ કરવાનું. અને એથી વિશેષ કે એ જેના ઘરે રહેતી હતી એમના ઘરે એના નાના નાના દીકરાઓ હતા એને સાચવવાના. અને એ દીકરી ક્યારેક શાળાએ જઈ શકે, ન જઈ શકે. અને આવી હાલતની અંદર ધોરણ 10ની પહેલી પરીક્ષા આવે છે. પહેલી પરીક્ષા એટલે ધોરણ ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર, ઇંગ્લિશની અંદર ખૂબ વીક. અને ગણિતની અંદર 50માંથી 0, 100માંથી 0, 70માંથી 0. એમ કહેવાય કે ગણિતની અંદર એ ઘણી મહેનત કરે પણ ક્યાંક એને યાદ ન રહે, ક્યાંક એને ગવર્મેન્ટની શાળામાંથી એવું શિક્ષણ નહોતું પ્રાપ્ત થયું કે જેના લીધે આ ટકાવારીની સાથે આ દીકરી નાપાસ થતી હતી. એક વખત એના પિતાશ્રીએ કહ્યું કે બેટા મારે દીકરો હોય
તોય તું છે, અને દીકરી હોય તોય તું છે. બેટા ભણે નહીં તો મારી ના નથી, પણ કદાચ ભવિષ્યમાં એવું સાસરું મળે, એવો પાર્ટનર મળે કે તારી સામે એ પણ અભણ હોય, તો દુનિયાની અંદર ચાલવું બેટા ખૂબ અઘરું પડે. એટલે માત્ર ટકાવારી પાસ થાય ને એટલી તો તારે ભણવું પડશે. પછી એ દીકરીને બધા જ એવું કે તું નાપાસ થાય, તું ફેલ થાઈશ, પણ એ દીકરીને અંદરથી એ પિતાશ્રીની વાત લાગી જાય છે કે નહીં, કોઈ પણ સંજોગોની અંદર હું ટકાવારી પાસ થાઉં એટલી તો હું લાવીશ જ તે. દીકરી રાતે સ્ટ્રીટ લાઇટની અંદર વાંચે છે, રાત્રે પોતે બાથરૂમની લાઇટ ચાલુ કરે એની અંદર વાંચે છે કે કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ ન થાય. અને ખૂબ સામાન્ય પરિવારમાંથી આ જીવતી દીકરી ધોરણ 10ની પરીક્ષા આપે છે અને આખરે 55.54% સાથે પાસ થાય છે. કદાચ દુનિયાની માટે 55% હશે, પણ એ દીકરી માટે 95% આવ્યા હોય એવો ક્યાંક અનુભવ હતો. એ પછી એ પિતાશ્રીને એવું થાય છે કે આ દીકરીને મેં ખોટી બહારના શહેરની અંદર મૂકી છે, હવે એ ડાઈ થઈ ગઈ છે, સમજણી થઈ ગઈ છે, થોડીક જવાબદાર થઈ ગઈ છે, અને ભણવું શા માટે જોઈએ એ પણ એની થોડીક જવાબદારીની ભાન થઈ છે. તો હું એમ કરું કે એની મારી પાસે લઈ લો. દીકરીના પિતાશ્રી ધોરણ 11ની અંદર એડમિશન લેવાનું વિચારે છે. દીકરીના પિતાશ્રીએ BSc અધૂરું છોડેલું પરિવારની જવાબદારીના લીધે, કે જેના લીધે એના પિતાશ્રીને એમ કે મારી દીકરી સાયન્સ કરે. મારો વિચાર હતો કે ડૉક્ટર બને, પણ એ દીકરી માત્ર 55% લાવેલી, સાયન્સની અંદર તો 0 આવે. એટલે કોઈ પણ સંજોગોની અંદર દીકરી ડૉક્ટર બની શકે એવી ક્યાંક એ લાયકાત નહોતી ધરાવતી. એથી વિશેષ કે ધોરણ 11ની અંદર જ્યાં કોમર્સની અંદર એડમિશન લેવાનું નક્કી કર્યું, ત્યારે શાળા કે પરિવાર એવું કહે છે કે માત્ર 65% હોય અથવા તો એનાથી વધારે હોય એવા જ વિદ્યાર્થીઓને અમે તેજસ્વી બાળકોને એડમિશન અહીંયા આપીએ છીએ. ઓછા ટકાવારી આવ્યા હોય એને અમે એડમિશન આપતા નથી. એટલે કે ઘણી લાગવગ કરી, તેમ છતાંય તે એડમિશન ન આપ્યું ને કહ્યું કે તમારી દીકરી છે એ પિત્તળ છે. સોનું હોય તો કોઈના અંગનું આભૂષણ બની શકાય, પણ તું પિત્તળ હોય ને તો એને ખાલી બેડા જ બનવું પડે, એના ઘરના વાસણ જ બનવું પડે. આ વાત ક્યાંક એ દીકરીને સ્પર્શી જાય છે. ધોરણ 11ની અંદર બીજી સંસ્થાની અંદર 11મું ને 12મું ધોરણ પૂર્ણ કરે છે, અને એ પછી 12મા પછી જે ફરીથી પહેલી સંસ્થાની અંદર એને ભણવું હતું એ સંસ્થાની અંદર એડમિશન લે છે. એટલે 1 થી 12 ગુજરાતી મીડિયમ અને ડાયરેક્ટ કોલેજ એટલે ઇંગ્લિશ મીડિયમ ફરીથી ક્યાંક જજુમે છે. 12મા ધોરણની અંદર 70% સાથે એ પાસ થાય છે. એટલે BBAની અંદર એડમિશન લે છે, અને BBAની અંદર એડમિશન લીધા પછી ઇંગ્લિશની સાથે થોડીક લડે છે, જજુમે છે, પણ તું જીતે છે. ધોરણ એમ કહેવાય કે FY SY ને TY પૂર્ણ કર્યા પછી એ કોલેજની અંદર 4th રેન્ક પ્રાપ્ત કરે છે, MBA કરે છે, અને MBAની અંદર પણ કોલેજ 2nd આવે છે. એ પછી લગ્ન થાય છે. ક્યાંક લગ્ન જીવનની વ્યવસ્થાની અંદર એટલી બધી ગૂંચવાઈ જાય છે કે ભૂલી જાય છે કે પોતાની પાસે શિક્ષણ પણ છે. ફરીથી સાસરિયાનો સપોર્ટ મળે છે. એ દીકરી 11મું ને 12મું ધોરણ ભણાવે છે 4 વર્ષ. એ પછી અકાઉન્ટિંગ, એ MBA ફાઇનાન્સ હતું એટલે અકાઉન્ટિંગનું એ કાર્ય કરે છે. પણ ક્યાંક એના પપ્પાના મનની અંદર એ સ્વપ્ન રહી ગયેલું કે મારી દીકરી ડૉક્ટર બને તો. પણ કોરોના કાળ એટલો બધો આપણા માટે આશીર્વાદરૂપ રહ્યો કે એની અંદર એ દીકરીએ ફરીથી પોતે ગ્રેજ્યુએટ એને માસ્ટર ડિગ્રી કર્યા પછી કયું ક્ષેત્ર એવું કે જેની અંદર એ માસ્ટર ડિગ્રીની પછી PhD કરી શકે. કારણ કે PhDથી પણ આગળ ડૉક્ટરેટ લાગે, અને બાયોલોજિકલ ડૉક્ટર તમે બનો તો પણ ડૉક્ટરેટ લાગે. મુખ્ય પિતાશ્રીને એ કામ હતું કે આગળ DR એવો શબ્દ લાગે. ત્યારે એ દીકરીએ કોરોના કાળની અંદર પોતાની ટ્વિન્સ 2 નાનકડી જુડવા દીકરીઓને સાચવતા પરિવારની ક્યાંક જવાબદારી નિભાવતા એમ કહેવાય કે નારીની પાસે ખૂબ તાકાત છે, ખૂબ શક્તિ છે, અને એનો એ પર્યાય આપતા એ દીકરીએ ગત 24 એપ્રિલે PhDની ડિગ્રી છે એ પ્રાપ્ત કરે છે. અને એ દીકરી આપની સમક્ષ છે ઊભી રહીને વાત કરે છે, ડૉક્ટર અંકિતા મુલાણી. અને ખાસ મેં મારી આ વાત એટલા માટે કીધી છે કે અહીંયા બેઠેલી દીકરીને એમ થતું હશે કે બેટા આપણે માંડ પાસ થઈએ છીએ, તો એટલું યાદ રાખજો કે બેટા મંચ ઉપરથી આટલા બધા દાતાશ્રીઓની વચ્ચેથી આટલી બધી મજાની કેળવણી ધામની વચ્ચે એક દિવસ તમે પણ બોલી શકો છો. કારણ કે તમારી અંદર એવું સ્પિરિટ હોવું જોઈએ કે કોઈ પણ સંજોગોની અંદર હું લડીશ, જજુમીશ અને જીતીશ. જ્યારે આ સ્પિરિટ તમારી અંદર હોય ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત એવી નથી કે તમારા સપોર્ટની અંદર ન આવે. અને બની શકે કે મારી આ નાનકડી વાતથી કોઈના જીવન છે એ બદલવાની કોશિશ થશે. બની શકે કોઈની લાઈફને અહીંયાથી યુટર્ન લાગી શકે. અને જો જીવનની અંદર એવું લાગે કે હું પછાત છું, મારે માંડ પાસ થઈએ એટલા ટકાવારી આવે છે, નહીં આવતા હોય, કારણ કે અમારી વખતે તો કોઈને 95% આવતા જ નહોતા, ને અત્યારે તમારે 90, 95, 98 સિરીઝમાં રમો છો. બોર્ડની અંદર રીતે અમારે કોલેજની અંદર કે સ્કૂલની અંદર પ્રથમ હોય ને તો એને માંડ બિચારાને 80-85% આવ્યા હોય.
પણ અત્યારે ભગવાનની ને શિક્ષકોની મહેરબાની સારી છે કે તમને ટકાવારી સારી આપે છે, પણ એમ છતાંય કેવું છે કે કોઈને એવું લાગતું હોય કે આપણે નહીં કરી શકીએ, આ વિષયની અંદર પાસ નહીં થવાય, તો બેટા માત્ર પાસ થાવ ને એટલી મહેનત કરજો, પણ એટલી મહેનત કરજો કે નાપાસ ન થાવ. કારણ કે મા બાપે બહુ મહેનત કરી હોય, ત્યારે તમારી ફીસ ભરી હોય, અને એ ફીને જ્યારે એક વર્ષના અંતે આપણે વાળીએ નહીં, ત્યારે મા બાપ આપણને કંઈ કહેતા નથી, પણ એની ફીઝની ઉપર એનો રાત દિવસ એણે જે મહેનત કરી છે એની ઉપર ક્યાંક આપણે પાણી ફેરવી દઈએ છીએ, એવી હાલતમાં આપણે મૂકી દઈએ છીએ. અહીંયા સમાજની ઉપસ્થિતિ છે ત્યારે મારે કહેવું છે કે કોઈ પણ વ્યક્તિની સાથે આપણો સંબંધ તૂટી જાય અને તેમ છતાંય તે આપણી અને એ વ્યક્તિની અંગત વાતો સચવાય, એને આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય. કોઈ વ્યક્તિને આપણે બદલો લઈ શકવાની તાકાત ધરાવતા હોય, તેમ છતાંય આપણે એને માફ કરી દઈએ, તો એ વ્યક્તિને આપણી સામે આપણી અંદર રહેલી એને ખમીરી કહેવાય. અને એનાથી વિશેષ કે સત્યના પક્ષે તમે ન્યાય આપો. એક બાજુ તમારું કોઈ પારકું ઊભું હોય ને એક બાજુ તમારું કોઈ પોતાનું ઊભું હોય, અને એનામાં સાચું કોણ છે ને ખોટું કોણ છે, તમે સત્યપ્રિય બનો, તો એને તમારી અંદર રહેલી ખુમારી કહેવાય. અને જ્યારે તમારે ખાઈને ખાવાના થતા હોય ને તેમ છતાંય હજારો હાથવાળાએ થોડુંક આપણને આપ્યું છે અને આપણે થોડુંક આપણા સમાજ માટે આપીએ, આવી જ્યારે નીતિ આપણી અંદર હોય ત્યારે એને આપણી અંદર રહેલી દાતારી કહેવાય. આ ખમીરી, ખુમારી, દાતારી અને ખાનદાની જે લેવા પટેલ સમાજ, જે પાટીદાર સમાજની અંદર છલોછલ ભરી છે, ફરીથી એ પાટીદાર સમાજ મારી અહીંયા શ્રોતાજન તરીકે ઉપસ્થિત થયો છે. ફરીથી આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન. અને વંદનની વાત આવે છે ત્યારે આ મંચ ઉપરથી 7 વ્યક્તિને આજે એકનો ઉમેરો થાય છે મારી ભાષામાં, કે 7 વ્યક્તિને વિશેષ વંદન કરવા છે. પહેલાં વંદન હું હંમેશા વ્હાઇટ મિલિટરી ફોજ એવા શબ્દ વાપરું છું કે આપણા પૂજ્ય વડીલો, એમાં બા પણ આવે ને દાદા પણ આવે, કે જેમના થકી આપણા સંસ્કારનું સિંચન થયું છે. એ ન હોત, એની કેળવણી આપણને ન હોત, તો ક્યાંક આપણી અંદર પણ એ જુસ્સો એ ન આવત કે જેના લીધે આપણે ગર્વભેર સમાજની વચ્ચે ઊભા રહી શક્યા હોત. બીજા વંદન એ દરેક પિતાશ્રીને કે જેણે કાળી મજૂરી કરી છે, ઠંડુ ટિફિન પણ ખાધું છે કારણ કે પોતાનો પરિવાર ગરમા ગરમ જમી શકે. એના પછી ત્રીજા વંદન એ દરેક માતાને કે જેણે સવારમાં 5 વાગે ઉઠીને દરવાજો ખોલે ત્યારથી લઈને સાંજે 8 કે 10 કે 12 વાગે દરવાજો બંધ કરે ત્યાં સુધીમાં પોતાનું સંપૂર્ણ જીવન છે પોતાના બાળકો માટે, પોતાના પરિવાર માટે અને પોતાના વૃદ્ધ મા બાપની સેવામાં સમર્પિત કર્યું છે. એના પછીના વંદન આજના યુવાધનને કે બેટા એક પણ આપણે એવું કામ નથી કર્યું કે આપણા મા બાપને લાંછન લાગે. આપણું આજ યુવાધન, આપણી જે યુવાની છે એને ખૂબ સરસ મજાની આપણે જીવી રહ્યા છીએ. આજના યુવાધનને વંદન. એના પછીના વંદન દાતાશ્રીઓને વંદન. એમ કહેવાય કે દાતા છે ને એ 2 રીતના હોય. એક દાતાશ્રી એવા હોય કે નામ લખાવીને ભાગી જાય, વર્ષ ગોતીએ તો મળે નહીં. અને બીજા દાતાશ્રી એવા હોય કે તારો કે તેજસ ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. દાતાને ખબર પડી જાય કે આ સમાજને, આ સંસ્થાને, આ પરિવારને, આ જગ્યાને ક્યાંક મારી જરૂર છે અને મારે હજારો હાથવાળાએ મને આપ્યું છે તો મારે આપવું પડે. એવા દાતાશ્રીઓ છે, એમને પણ નતમસ્તક વંદન. અને એના પછીના વંદન આયોજક સમિતિને. કેટલા સમયથી કદાચ બેન કેન્યાથી ને ભાઈ કેન્યાથી તો હમણાં આવ્યા હશે, પણ અહીંયા જે આયોજન સમિતિ તમારી હશે, જે કાર્યકરો કામ કરી રહ્યા છે, એ દરેક વ્યક્તિ કદાચ છેલ્લા 1-2 મહિનાથી રાત દિવસ સૂતા પણ નહીં હોય અને અહીંયા કામ કરી રહ્યા છે. તેમ છતાં આયોજનની અંદર વિઘ્ન નાખવાવાળા ઘણા એવું કહેતા હોય કે આજ પહેલું ઝુમર ત્યાં ને એ ફિટ કર્યું હોત તો સારું હતું. ઘણા હોય આવું કહેતા હોય, પણ માતાઓ બહેનો અહીંયા બેઠા હશે ને ખબર હશે કે જ્યારે આપણે દૂધ દોઈએ, આપણે ભેંસને કે ગાયને આપણે આંચળ આપણે પકડીને દૂધ દોઈએ, કદાચ દીકરીઓને આ બાબતનો અનુભવ નહીં હોય, પણ માતાઓ બહેનો જ્યારે દૂધ દોવે ત્યારે એની અંદર ઈતડી નામની એક નાની જીવાત હોય. દોવાની શરૂઆત થાય ને ત્યારે ઈતડી નીચે ન આવે, દૂધ આવતું હોય ને એ બાજુ ન આવે, એ ઉપર જતી રહે. કેમ ભાઈ? એ દૂધ પીવે તો કંઈ વાંધો, પણ અમુકના જન્મ હોય ને એ જ લોહી પીવા માટે થયા હોય. એટલે આયોજક સમિતિને કદાચ કોઈ કટાક્ષ કરે કે કોઈ એમ કે પાછળનું બોર્ડ નીકળી ગયું હતું, પણ 2 હાથ જોડીને આયોજક સમિતિને વંદન કે 3 દિવસનો આટલો સરસ મજાનો આટલા મેનેજમેન્ટથી કામ કરે છે ને, એ રાત દિવસ ઊંઘી નથી શકતા. ફરીથી એક વખત તાળીઓ મારા માટે નહીં પણ એમના માટે પાડો કે એમના મેનેજમેન્ટ છે ને એમને વંદન છે. અને એના પછીના છેલ્લા વંદન છે કે આજના સારસ્વત મિત્રોને, ભાઈ બહેનોને, આજના શિક્ષકોને વંદન છે કે જેમણે પોતાનું જીવન છે એ ઘસી નાખ્યું છે. હમણાં મેં સાંભળવા મળ્યું કે બેન, નામ મને ભૂલાઈ ગયું, કે 1993થી કાર્યરત છે. મારો તો જન્મય નહોતો થયો એ 1994ની અંદર,
કે 1993થી સતત એક કાર્યની અંદર, એક સેવાની અંદર, એક સંસ્થાની અંદર તમારે કાર્યશીલ રહેવું, એ પણ ક્યાંક તમારી નીતિમત્તા બતાવે છે. એટલે આવા શિક્ષકો છે એને પણ નતમસ્તક વંદન. અને અહીંયા પાટીદાર સમાજનો ઉપસ્થિતિ છે ત્યારે આપણે એમ કહેવાય કે પાટીદાર સમાજના લક્ષણો કેવા હોય, એ વ્યક્તિ ઉપરથી આપણે કેવી રીતે ઓળખી શકીએ કે પાટીદાર સમાજમાંથી આવે છે. ત્યારે એક લીટી મારે બોલવાની છે અને એક લીટી તમારે બોલવાની. ફરીથી મારે તમને ટકોરો મારીને જાગૃત કરવાના છે કે તમે જાગો છો, બપોર વચ્ચે સૂઈ ન જાઓ પ્લીઝ. મારું સુરતથી અહીંયા આવવું વસૂલ થવું જોઈએ. સૌથી પહેલી વાત, સરળ જ્યાં સૌનો સ્વભાવ ઈ પાટીદાર સમાજ. બોલો, સરળ જ્યાં સૌનો સ્વભાવ ઈ પાટીદાર સમાજ. તમારે ઈ પાટીદાર સમાજ આટલું જ બોલવાનું છે, બરોબર? સરળ જ્યાં સૌનો સ્વભાવ, છેતરાય પણ છેતરે નહીં. બધા આની અંદર કદાચ જોડાશે ને તો વધારે મજા આવશે. મોદી સાહેબ બોલવા ઉપર, તાળી પાડવા ઉપર ક્યાંય ટેક્સ નથી મૂક્યો. પ્રામાણિકતા જેની ઓળખ, સંતોષી ને બુદ્ધિશાળી. બહેનો તરફથી બોલે અહીંયા મને કોઈ વાંધો નહીં આવે. અહીંયા કોઈ બેઠા હશો ને એના કાનની અંદર ધાક નહીં પડે. ફરીથી કહું છું કે આપ આની અંદર જોડાવશો તો વધારે મજા આવશે, કારણ કે આપણો જ સમાજ છે ને, આપણે જ વિષયની વિશે વાતો કરવી છે કે આપણા સમાજના લક્ષણો શું છે. પરસ્પર ખૂબ સંપ અને સહકાર, ખાનદાની, ખમીરી, ખુમારી ને દાતારી, જેના લોહીની અંદર છલોછલ, પરસેવો પાડીને જે ખાય, કોઠા સૂઝમાં જેને કોઈ પૂગે નહીં, જેના યુવાનો રાષ્ટ્ર માટે ખપી જાય, જે બોલ્યા પછી ફરે નહીં, જે દિલ ખોલીને દાન આપે, જેની વાણીને વર્તનમાં વજન પડે, જે વડીલોનો પડ્યો બોલ ઝીલે, જે સમાજની વિરુદ્ધ કદી જાય નહીં, જેની સ્ત્રી કદી મર્યાદા ન ઓળંગે અને જેના પુરુષ કદી વ્યસનથી નાતો તોડે, ઈ પાટીદાર સમાજ. આપને ગર્વ નથી થતો કે પાટીદાર સમાજ સાંભળવા વાળો નથી બેઠો? આ ગર્વની વાત છે. અને દાન અલગારીએ, તખતદાન રોહડિયાએ લખ્યું છે કે કણબીની જાત એટલે કોણ? ખેડૂતના પુત્ર એટલે કે કોણ? કે ઝાંઝવાના જળની પાછળ પડે નહીં, ઈ કણબીની જાત. અને કલ્પનાને ઘોડે ચડે નહીં, ઈ કણબીની જાત. પોતાની મહેનતના પરિસવાનું બનાવીને અમૃત, આખી જિંદગીમાં કોઈ દી કોઈને નડે નહીં, ઈ કણબીની જાત. એક વખત તમારા માટે તાલી પાડો તો. મને એવું લાગે તમે સૂતા છો, મજા નથી આવતી? હા કે ના? હા, મજા આવે છે ને? તો આપણે ચાલુ રાખીએ, નકર આપણો નેક્સ્ટ કાર્યક્રમ ચાલુ કરીએ આપણે પાછો બીજો. હા, તો વાંધો નહીં. અને ખાસ હવે દીકરીઓ માટે વાત ઉપર જવું છે ત્યારે મહાપુરુષોએ ખૂબ મજાની વાત કરી છે કે કદાચ આ દેશનો, આ સમાજનો, આ હિન્દુસ્તાનનો પુરુષ પોતાનો માર્ગ ભૂલશે તો ચાલશે, હજી ચાલશે, આ સમાજ એને ચલાવી લેશે. પણ આ દેશની વીરાંગના, આ દેશની સ્ત્રી કદી જો એની મર્યાદા ચૂકી તો કદાચ હિન્દુસ્તાનનો નકશો છે ને એ પણ ભૂસાઈ જશે. એટલે દીકરીઓ માટે મારે ખાસ કહેવું છે કે બેટા, તમે થોડા ઘણા પૈસા ગુમાવો છો તો તમે કંઈ નથી ગુમાવ્યું. તમે થોડું ઘણું સ્વાસ્થ્ય ગુમાવો છો તો તમે થોડુંક એવું કંઈક ગુમાવ્યું છે. પણ જ્યારે બેટા તમે દીકરીઓ તમે તમારું ચરિત્ર ગુમાવો છો ત્યારે યાદ રાખજો કે તમે સર્વસ્વ ગુમાવ્યું છે. 2-3 નારી શક્તિની મારે વાતો કરવી છે કે એવી કઈ નારી શક્તિ કે જેના જીવનની અંદર અખૂટ એણે સંઘર્ષ કર્યો છે, તેમ છતાંય તે આપણી સમક્ષ આજે હસતા મુખે અને ખૂબ સારી એવી સત્તા લઈને ઊભી છે. સૌથી પહેલી વાત કે આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવેલા દ્રૌપદી મુર્મુજી, એની મારે વાત કરવી છે કે સૌથી પહેલા એવા વ્યક્તિ કે જે રાજ્યપાલ તરીકે, ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ 6 વર્ષ હતા, આદિવાસી સમાજના મહિલા હતા. અને એ પછી રાષ્ટ્રપતિ તરીકે પણ જ્યારે એ આવ્યા, પોખાયા, નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે નામ ડિક્લેર કર્યું ત્યારે આપણે ચહેરો જોઈને એવું લાગ્યું હતું કે આ બેન છે શું કરી શકશે. પણ એને ક્યારેય પાછળનું એનું હિસ્ટ્રી છે એ ક્યારેય જાણવાની પ્રયત્ન કર્યો ખરા? આવો પધારો. એની મારે વાત કરવી છે કે ત્યારે એના પિતાજી સરપંચ હતા અને જ્યારે એણે નોકરીની શરૂઆત કરી ત્યારે એક ક્લર્ક તરીકે નોકરીની શરૂઆત કરી હતી. એમના ખૂબ નાની ઉંમરની અંદર લગ્ન થયા અને ખૂબ નાની જ ઉંમરમાં પતિનું મૃત્યુ થયું
અને 3 સંતાનોની અસ્થિ છે એને પોતે કાંધ આપી હતી. અત્યારે માત્ર એક દીકરી છે એની સાથે પોતે રહે છે. અને એનાથી વિશેષ મારે વાત કરવી છે કે ત્યારે તેમ છતાંય એ સ્ત્રી એક પણ જાતના ડિપ્રેશનની અંદર નથી જતી. અને એ સ્ત્રી આજે હસતા મુખે દેશના નિર્માણના રાષ્ટ્રપતિ તરીકે ખૂબ મજાના કામ કરી રહી છે. ક્યાંક આપણે આપણા જીવનની અંદર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો દ્રૌપદી મુર્મુજી શીખવે છે કે જીવનની અંદર ક્યારે હારવું નહીં, ક્યારે થાકવું નહીં, ક્યારે ડિપ્રેશનમાં ન જવું. એના પછીની બીજી એવી સ્ત્રી કે એનું નામ કદાચ તમને ખબર હશે અને ન ખબર હોય તો હું અંતે કહીશ. એવી સ્ત્રી કે જે એવા ગામની અંદર, મહારાષ્ટ્રના એવા ગામની અંદર જન્મે છે કે જ્યાં લાઇટ પણ નથી, જે ગામની અંદર રસ્તા પણ નથી. અને એ દીકરી થોડીક મોટી થાય એટલે હજી તો 12 વર્ષની હોય અને ત્યાં એના પિતાશ્રી છે હવાલદાર હોય પોતે, અને તેમ છતાં એ સમાજની, દલિત સમાજની દીકરીઓના નાનપણથી લગ્ન કરવામાં આવે. એ દીકરીના લગ્ન કરી નાખ્યા અને સસરાને ત્યાં 6 મહિના રહી. પણ એ દીકરીને સસરાને ત્યાં એટલી બધી હેરાન કરવામાં આવે, વ્યવસ્થિત જમવા ન આપે, વ્યવસ્થિત તૈયાર પણ નહીં થવાનું, વ્યવસ્થિત કપડાં પણ નહીં પહેરવાના. 6 મહિના પછી એના પિતાશ્રી ત્યાં જાય છે અને જુએ છે કે મારી દીકરીની આવી હાલત, આ રસતી રમતી ખેલતી આ મારી દીકરી અચાનક કેમ આવી થઈ ગઈ. ત્યારે એ દીકરીને કહે છે કે બેટા એક ક્ષણ પણ તારે અહીંયા નથી રહેવું, તારે ખરેખર ભણવું હતું. અને મેં સમાજે એવું કહ્યું કે દીકરીને ભણાવાય નહીં અને એના માટે મેં તને ત્યાંથી ભણવામાંથી ઉઠાડી લીધી અને માત્ર 2-5 ધોરણ ભણાવી અને મેં તને સાસરે પરણાવી દીધી. એ દીકરી હવાલદાર એના જે પિતાશ્રી મહાદેવભાઈ હોય એ દીકરીને લઈ આવે છે. અને દીકરીને લઈ આવ્યા પછી દીકરીને કહે છે કે બેટા તારે ભણવું હોય તો તને છૂટ છે, તું ભણી શકે. હજી તો એ શાળા જીવનની શરૂઆત કરે તે સમાજ આખો એવું કે દીકરી તો ખોટી હતી, પણ બાપ તરીકે જ્યારે તમે એને સાસરેથી પાછી લઈ આવ્યા છો ત્યારે તમે પણ ખોટા છો, તમારે પણ એનો સાથ ન દેવાય. આવી કન્ડિશનની અંદર એ 15-17 વર્ષની દીકરી છે એ એવું વિચારે છે કે મારે મરી જવું જોઈએ, મારે જીવવું ન જોઈએ. એ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. એ દીકરી ઝેરી દવા છે એ ઘટઘટાવે છે. તેમ છતાં તે કદાચ ભગવાનના ભાગ્ય હશે કે દીકરી બચી જાય છે. સૌ એની ખબર પૂછવા આવે છે ત્યારે અમુક લોકો એને એવું કહે છે કે બેટા કદાચ તારે મૃત્યુ થયું હોત તો આખો સમાજ એવું કહેત કે મહાદેવની દીકરીએ જ કદાચ કંઈક ખોટું કામ કર્યું હોય કે જેના લીધે મરવા માટે તૈયાર થઈ ગઈ છે, તારે આમ મરવું ન જોઈએ. ત્યારે ખરેખર એને દિલને એમ થાય છે કે મરી તો એક દિવસ જવાનું જ છે, તો એવું કંઈક કામ કરીને જઈએ કે આ દુનિયામાંની યાદ રાખે. એ પિતાશ્રીની અને માતાશ્રીની મદદથી મુંબઈની અંદર પોતે રોજગાર માટે જાય છે. ત્યાં એક હોઝિયરી કંપનીની અંદર કામ કરવાની શરૂઆત કરે છે. રોજના 2 રૂપિયા, મહિનાના 60 રૂપિયાની સાથે શરૂઆત કરે છે. જુએ છે કે પિતાશ્રીની પોતે એની અવધિ છે એ પૂર્ણ થઈ ગઈ. એના મમ્મી પપ્પા અને એની મોટી બહેન એ પણ એની સાથે મુંબઈની અંદર રહેવા આવે છે. અને મોટી બહેન એવી ભયંકર બીમારીની અંદર સપડાય છે કે 2000 રૂપિયાની પણ આ બહેનની સાથે સગવડતા નહીં અને 2000 રૂપિયા નહોતા એટલે પોતાની બહેનને ગુમાવે છે. ત્યારે એ દીકરીની અંદરથી સમજાય છે કે કોઈ પણ ક્ષેત્રની અંદર મારે હવે આગળ વધવું પડશે, કારણ કે મારા પપ્પા છે એ તો હવે નિવૃત્ત થઈ ગયા, મમ્મી કાંઈ કમાવી શકે એમ નથી, અને મોટી બહેન કે જેને 2000 રૂપિયા માટે હું એને બચાવી ન શકી એટલા પણ મારી પાસે પૈસા નથી. ત્યારે એ 50,000ની ગવર્મેન્ટ પાસેથી લોન ઉપાડે છે કે પોતે બ્યુટીક ચલાવી શકે. પણ એ સાથે સાથે જુએ છે કે ઘણા એવા રોજગાર નથી જેમને, જે બેરોજગારો યુવાનો છે એમના માટે પણ એ સંગઠન બનાવે છે. અને સંગઠન બનાવ્યા પછી એ ખૂબ લોકોને રોજગાર અપાવે છે. ખૂબ ગવર્મેન્ટના સ્કીમ હોય એની અંદર પણ પોતે કામ કરે છે. એક પ્લોટની એની પાસે માહિતી આવે છે કે પ્લોટ વાંધાની અંદર પડ્યો હોય, એ પ્લોટમાંથી પોતે એ જે ક્લેરિકલ વર્ક કરીને, કાયદાકીય વર્ક કરીને એ પ્લોટ છે એ છૂટો કરાવે છે. એ દીકરી એમાંથી એક મોટી બિલ્ડર બને છે મુંબઈની અંદર. એ દીકરીને મારવાની સોપારી પણ મળે છે, કારણ કે પુરુષ પ્રધાન સમાજ એવું વિચારે કે દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે ક્યારેય તમે બિલ્ડરની લાઇનની અંદર જઈ ન શકો. ત્યારે આ દીકરીને મારવાના જ્યારે સમાચાર મળ્યા ત્યારે પોલીસ એવું કહે છે કે અમે તને પ્રોટેક્શન આપીએ. ત્યારે પોલીસને ના પાડે છે કે તમારે મને આપવું હોય ને તો રિવોલ્વરનું મને લાઇસન્સ આપો કે મારી રક્ષા હું પોતે કરી શકું, મારે તમારા પોલીસના પ્રોટેક્શનની જરૂર નથી. એ એની પાસેથી લાઇસન્સવાળી બંદૂક લે છે અને એ પછી કમાણી ટ્યુબ્સ નામની કંપની છે કે જે વર્ષોથી ખાધની અંદર હોય, ગવર્મેન્ટ એને સોંપે છે અને 6 વર્ષની અંદર એ કંપનીને પ્રોફિટેબલ કરીને બતાવે છે અને કમાણી ટ્યુબની પોતે માલકીન બને છે. એક એવી સ્ત્રી કે જે રોજના 2 રૂપિયા કમાતી હતી આજે 2000 કરોડની માલિક છે. એક એવી સ્ત્રી કે જેના ગામની અંદર પોતાનો જન્મ થયો ત્યારે રોડ નહોતો, આજે મુંબઈની અંદર પોતાની કંપનીના નામ ઉપર 2 રોડ છે. એક એવી સ્ત્રી કે જેને એક વખત મરવાનો વિચાર આવ્યો હતો અને આજે જીવીને બતાવે છે. આ વાતની નોંધ આપણા આદરણીય
મોદી સાહેબ વડાપ્રધાન આપણા મોદી સાહેબ છે, એણે પણ મન કી બાતની અંદર લીધી છે ને કહ્યું છે કે કોઈ સ્ત્રીને કદાચ મરવાનો વિચાર આવે ને તો કલ્પના સરોજને મળજો. અને 2011ની અંદર એ સ્ત્રીને રાજ્યપાલના હાથેથી એમને પદ્મશ્રી એવોર્ડ અપાય છે. સાહેબ, આવું સ્ત્રી તરીકેનું જીવન હોય ને તો કોઈ યાદ કરે, તો કોઈ સમાજ યાદ કરે કે નહીં આ સ્ત્રી જીવીને ગઈ. અને એના પછી 34 વર્ષીય અરુણિમા સિન્હા, એક એવી ઘટના બને છે કે એ એક વખત દિલ્હીથી લખનૌ ટ્રેનની અંદર જતી હોય, પોતાની બેગ લઈને જતી હોય, બેગની અંદર માત્ર 2 જોડી કપડાં હોય, પણ અમુક ગુંડાના જે ટોળા છે એને ખબર પડે કે આ દીકરીની પાસે કંઈક હશે, એટલે એની બેગ છે એ ખેંચી લે છે અને દીકરીને ચાલુ ટ્રેનની અંદર ધક્કો મારી દે છે. અડધી રાત્રે દીકરીનો ડાબો પગ કપાઈ જાય છે. એને તાત્કાલિક સવાર થાય છે. દીકરી આખી રાત લડે છે, પોતાના શરીરની સાથે ઝઝુમે છે, ક્યારેક બેહોશ થઈ જાય છે. એ દીકરી એની ઇન્ટરવ્યૂની અંદર એવું કહે છે કે હું 7 વખત એ રાતની અંદર બેભાન થઈ છું ને ફરીથી 7 વખત હું ભાનમાં આવી છું. અને આખરે સવાર પડે છે, મારા પરિવારને ખબર પડે છે, મને ડૉક્ટર હોસ્પિટલમાં પહોંચાડે છે અને 3 મહિના સુધી હું ડૉક્ટરની અંદર બેડ રેસ્ટમાં રહું છું. ત્યારે મને ડૉક્ટર એવું કહે છે કે આ દીકરી ચાલી નહીં શકે અને ઘણા સમય પછી એને ચાલશે, એને કોઈ પણ સાથે ચાલવું હશે ને તો ટેકો લઈને એને ચાલવું પડશે. ત્યારે એ દીકરી મનોમન નક્કી કરે છે કે મને ડૉક્ટર તો ચાલવાની ના પડે છે, પણ મારે એવરેસ્ટ સર કરવો છે. બચેન્દ્રી પાલ કે જે પહેલી વખત એવરેસ્ટનું શિખર છે એ સર કર્યું તો 8,848 મીટર ઊંચું. અને ત્યારે એ દીકરી માનસિક રીતે તૈયાર થાય છે કે કોઈ પણ સંજોગોની અંદર હું એવરેસ્ટ સર કરીશ. 2011ની અંદર આ એક પગ ગુમાવે છે. એ કેટલોય દીકરીએ સંઘર્ષ કર્યો છે કે મેં 2013ની અંદર એ દીકરી 8,848 મીટર ઉપર એવરેસ્ટ છે એ ચડે છે અને એક પગની પોતે એક પણ હાજરી પણ નથી હતી. અને આ દીકરીને પણ 34 વર્ષની ઉંમરે એને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે સ્ત્રી તરીકેનું જીવન કંઈક આવું હોય. જ્યારે મરવાનો, હારવાનો, થાકવાનો વિચાર આવે ને ત્યારે આવી 2-5 સ્ત્રીઓના ફોટા એક સામે રાખજો. અને બીજા એના પછી કે જ્યારે હમણાં ફેબ્રુઆરીની અંદર 6ઠી વખત બજેટ રજૂ કરવાના છે એવા નિર્મલા સીતારામ ફાઇનાન્સ મિનિસ્ટર છે ને, એ પહેલાં દેશના સૌથી પહેલાં કદાચ એમ કહેવાય કે હાફ ડ્યુટીના ડિફેન્સ મિનિસ્ટર હતા તો ઇન્દિરા ગાંધી હતા. અને એ પછી ફૂલ ટાઈમ કોઈ ડિફેન્સ મિનિસ્ટર તરીકે કોઈને પદવી મળી હોય 2019 સુધીમાં તો એ નિર્મલા સીતારામને હતી. એ પછીથી એ ફિનાન્સ મિનિસ્ટરની અંદર આવ્યા અને દેશનું 6ઠી વખત બજેટ રજૂ કરે છે. એક એવો સમય હતો કે પોતે સેલ્સ ગર્લ્સ તરીકે કામ કરતા હતા અને આજે આખા ઇન્ડિયાનું સેલ્સ કેવી રીતે થાય ને એમના અંડરમાં આવે છે. આપણે કદાચ 5 કે 25 હજારની અંદર ઘરનું બજેટ ફિક્સ નથી કરી શકતા, ત્યારે લાખો, કરોડો, મિલિયન ને ટ્રિલિયનની અંદરનું બજેટ છે. આ સ્ત્રી બેઠા બેઠા દેશનું ભાવિ નક્કી કરે છે કે કયા ક્ષેત્રને કેટલા ટ્રિલિયન કે બિલિયન ડોલર્સની અંદર કે કેટલા રૂપિયાની અંદર મારે એ બજેટ છે એને ફાળવવું. આવી 4-5 નહીં પણ એમ કહેવાય કે હજારો આવી સ્ત્રીઓ છે, હજારો આવી વિરાંગનાઓ છે કે જેના નામ ઉપર આપણને ગર્વ થાય અને સ્ત્રી તરીકે જીવવાનું મન થાય અને ભગવાનને રોજ ઉપકાર કહેવાનું મન થાય કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે તે મને જીવન આપ્યું છે, મનુષ્ય જીવન, એમાંય તે શ્રેષ્ઠ મને તે સ્ત્રીનું સર્જનહાર તરીકેનું જીવન આપ્યું છે. અને ખાસ અહીંયા દીકરીઓ બેઠી છે ને ત્યારે મારે એમ કહેવું છે કે કદાચ કોઈ સ્ત્રીને પૂછવામાં આવે કે તું કોણ છે, ત્યારે આ દીકરીઓએ જે બહેનો બેઠા હતા ને એણે સવારમાં અત્યારે હમણાં થોડીક વાર પહેલાં એક ગીત ગાયું એની અંદર કહ્યું હતું કે શક્તિ પણ છું ને ભક્તિ પણ છું. એ સ્ત્રીને પૂછવામાં આવે કે તું કોણ છો ત્યારે સ્ત્રી એવું કહેતી હોય, શક્તિશાળી વિરાંગના સ્ત્રી એવું કહેતી હોય કે મને શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને ગમતા લોકોની સામે મીણ અને અણગમતાની સામે હું તેજ તલવાર છું. મને બીક ન બતાવો આફતોની, હું શિરે સત્યને ધરનારી નાર છું. મને બીક ન બતાવો આફતોની, હું શિરે સત્યને ધરનારી નાર છું. હા છે સર્વે સર્વા સ્વાભિમાન મને મારો, કારણ કે અંગે પવિત્રતાનું વસ્ત્ર હું ઓઢનાર છું. જાળવું છું મર્યાદા વડીલોની, પણ જો થયું વસ્ત્રાહરણ તો આખાએ હસ્તિનાપુરને હું ઝુકાવનાર છું. આ છું ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, પાયલોટ અને કાયદાની જાળકારની સાથે હું ખંતીલી ખાખીની ધરનાર છું. અને મને વિષ આપો કે અમૃત શું ફેર પડે,
મને વિષ આપો કે અમૃત, શું ફેર પડે? હું એક સ્ત્રી તરીકે રોજે રોજ પીનાર છું. આપ સ્ત્રી અહીંયા બેઠી છો ને ત્યારે નતમસ્તક વંદન કે મહાદેવે એક ઘૂંટડે ઘૂંટડે પીધું તું, એક સાથે પીધું તું, પણ આજની સ્ત્રી અપમાન પણ સહન કરી શકે છે અને માને છે ને એને પણ પચાવી શકે છે. ત્યારે અહીંયા દીકરી બેઠી છે ને ત્યારે એમના ચરિત્રને ઉજાળતી મારે 2-5 વાતો કહેવી છે. અને શક્ય એટલો મેં તમને કહ્યું એમ કે કંટાળો નહીં આવવા દઉં, અને આવતો હોય એને આપણે મજાનું વિશાળ પટાંગણ છે અને કોઈ તમને ના નહીં પાડે, કદાચ જવાની છૂટ, તમને એવું લાગતું હોય કે આપણા વિરુદ્ધની વાતો થાય છે, આમાં આપણને કાંઈ ફાયદો નહીં થાય, આવી વાત તમને લાગતી હોય તો અહીંથી જવાની તમને પણ, કદાચ દીકરાઓને એમ થતું હોય કે આપણા કામની વાતો નથી તો એમને પણ છૂટ છે. પણ ખાસ એ બહેનો દીકરીઓ બેઠી છે, મહિલાનો મંચ આપણો છે, અસ્મિતા પર્વ છે. અસ્મિતા એટલે આપણું ગૌરવ, અને ગૌરવ એટલે કે દીકરી, અને દીકરી એટલે મર્યાદાનું પ્રતીક. અને સૌથી પહેલી મારે વાત કરવી છે કે જ્યારે દીકરી સ્વરૂપે આપણા પરિવારની અંદર પહેલી દીકરીનો જન્મ થાય ત્યારે આપણે ખૂબ એને વધાવીએ છીએ. બીજી દીકરીનો જન્મ થાય તો ક્યાંક એ આપણી ખુશી છે એ ઓછી થઈ જાય. એમાંય ત્રીજી કે ચોથી પરિવારની અંદર દીકરીનો જન્મ થાય ત્યારે પહેલી વખતે દીકરીનો જન્મ થયો હોય એવી ખુશી કેમ પરિવારની અંદર નથી રહેતી? દીકરી એના ભાગ્યનું લઈને આવે છે. અને આજ સુધીમાં મેં ક્યારેય એવું નથી જોયું કે દીકરીનો બાપ છે એની માથે 25-50 લાખનું દેવું થઈ ગયું હોય. કારણ કે દીકરીને જ્યારે ભગવાન આ ધરતી ઉપર મોકલે ને ત્યારે ભગવાન એવું કહેતા હોય કે બેટા ચિંતા નહીં કરતી, તારા બાપનું ધ્યાન હું રાખીશ. અને દીકરાને અહીંયા મોકલે ને ત્યારે એવું કહેતા હોય કે બેટા ચિંતા ન કરતો, તું મોટો થા ને તને એટલી હું હિંમત આપીશ કે તારા બાપનું ધ્યાન તું રાખી શકે. આ દીકરી એના ભાગ્યનું લઈને આવે છે. કદાચ પહેલી છે, બીજી છે, ત્રીજી છે કે ચોથી છે. જ્યારે ભગવાનની કૃપા હોય ને ત્યારે લક્ષ્મી છે ને આપણા આંગણે આવતી હોય. અને આટલે સરસ મજાની સંસ્થાની પણ આપણને મળ્યું છે કે નજીવી રાહત દરની અંદર આપણે સ્ત્રીને, દીકરીને શિક્ષણ આપી શકીએ છીએ. કદાચ એમ કહેવાય કે દીકરીના જીવનનું તમે કોઈ શ્રેષ્ઠ કન્યાદાન આપો તો એ શિક્ષણ છે. કોઈ પણ સંજોગો હોય, ક્યાંય પણ તમે એમ લાગે કે કમાઈ નથી શકતા, આપણે દીકરીઓને ભણાવી નથી શકતા, તો 2 હાથ જોડીને અહીંયા મા બાપ બેઠા છે, બેયને વિનંતી છે કે બેટા તમારે ભણવું છે, તમારી પાસે સ્પિરિટ છે અને તમારી પાસે લગ્ની છે કે મારે નહીં કંઈક બનીને જ બતાવવું છે, તો કોઈ પણ જાતનો રસ્તો નીકળી રહેશે. આપણા દાતાશ્રીઓ છે એ પણ ક્યાંક આપણા સપોર્ટની અંદર છે. આ સંસ્થાની અંદર એટલી સરસ મજાની સુવિધાઓ મળે છે કે આપણે દીકરીઓને વિના સંકોચ અને પૂર્ણ સેફટીની સાથે આપણી દીકરી છે એને ભણાવી શકીએ. એટલે શ્રેષ્ઠ દીકરીના જીવનની અંદર કોઈ કન્યાદાન કરવાનું વિચારતા હોય તો 5-25 લાખ રૂપિયા આપ્યા હશે તો એક સમયે પૂર્ણ થઈ જશે. પણ દીકરીને જ્યારે તમે સર્ટિફિકેટ આપ્યું હશે, દીકરીને તમે શિક્ષણ આપ્યું હશે, ત્યારે આખા વિશ્વની અંદર એ જ્યાં પણ જશે ત્યારે પોતાની કાંડાની કમાણી ઉપર એ એટલી કમાણી પ્રાપ્ત કરી શકશે કે આજીવન તમારે ચિંતા નથી. આજીવન કદાચ એની સાથે કોઈ છે કે નથી જરૂરિયાત નહીં પડે, કારણ કે એની સાથે શિક્ષણ છે. અને શિક્ષણ ધામની અંદર મા બાપને ખાસ વિનંતી કરવી છે કે તમે ભણાવી ન શકતા હોય તો ક્યાંક તમારી આ મજબૂરી છે, કોકને રજૂ કરજો. પણ ખાસ દીકરીઓ અને ખાસ દીકરાઓને તમે શિક્ષણ વિહિત ન રાખતા, કારણ કે શિક્ષણને એમનો અધિકાર છે. અને ક્યાંક આપણે શિક્ષણ એ જેટલું ભણવું હોય એટલું દીકરી ભણે એવું આપણે સંકલ્પના આજે એક સોગંદ લઈએ. એના પછી મારે વાત કરવી છે ત્યારે કે એક દીકરી છે, કદાચ મેં શરૂઆતમાં મારી વાત કરી ત્યારે કે આપણી એક પણ દીકરા કે દીકરી અહીંયા બેઠા છે એની પરિસ્થિતિ એવી નથી કે આપણે એવો સમય આવે એ કે 6 વર્ષનો એક દીકરો હોય. ખાસ હવે ભાઈઓને એકબીજાની યાર વાતો કરવાનું બંધ. હું પણ શિક્ષકનો જીવ છું એટલે મને પણ ખીજાતા સરસ રીતે આવડે છે. પણ મને તમે આ ધ્વજા ઉપર ચડાવો ને એમાં બહુ મજા આવે, ખબર? તમે તાલી પાડો ને એની કરતાં આમ ઊંચી કરો એટલે મને એમ લાગે કે તમે જાગો છો એમ. 6 વર્ષનો એ ન્યુયોર્કનો એક બાળક એમેટ, એના પપ્પાને એવું કહે છે કે પપ્પા મારે સાયકલ લેવી છે. એના પપ્પા કેપેબલ હતા, તેમ છતાં તે પપ્પાને એમ કે બાળક જેટલું માંગે એટલું આપણે લઈ ન દેવાય. એટલે એના પપ્પા ના પાડે છે કે બેટા તું કેમ ન થાય અને મારે તું કેમ કરવાનું નથી. એટલે 6 વર્ષના બાળકને એમ થાય છે કે મારા પપ્પા 6,000ની બાળક સાયકલ નહીં નથી લઈ આપતા, કંઈ વાંધો નહીં હું લેશ. એ 6 વર્ષનો દીકરો એમેટ એવું વિચારે છે કે મારા જેટલા પણ રમકડા છે એનું વેચી દઉં. 4800 રૂપિયા ભેગા કરે છે, રમકડા વેચી દે છે. 4800 રૂપિયા મજૂરી, 1200 રૂપિયા ઘટે. હવે કે 1200 રૂપિયા ક્યાંથી લાવશો? 4800 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે કે 6 વર્ષનો દીકરો કે આપણે 4800 કેવી રીતે વાપરીએ કે જેમાંથી ફરીથી આપણે 6000 કમાણી કરી શકીએ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર એ દીકરો ભણવા જાય નર્સરીની અંદર. અને શનિ ને રવિ આવે ને ત્યારે ઘરની બહાર એક મજાનો સ્ટોલ ઊભો કર્યો કે એની અંદર આઈસ્ક્રીમ વેચવાનું કામ કરે. કારણ કે 4800 રૂપિયામાંથી આઈસ્ક્રીમ બનાવવાનું એ મશીન ખરીદે. મમ્મી પપ્પા એની ઉપર હશે
કે આ મારો દીકરો છે એ શું કરવા બેઠો છે. પણ બહાર જે કોઈ પણ વ્યક્તિ જતા હોય એના માટે આસ્થાનું કેન્દ્ર કે નાનકડો 5-6 વર્ષનો દીકરો છે એ આવું વેચવાનું કામ કરે તો આપણે એ પણ ચાલો આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીએ. એ એક અઠવાડિયામાં $1700-1800 ભેગા કરે છે અને આખરે 6, 8, 10, 12 મહિના પછી એના પપ્પાને એવું કહે છે કે પપ્પા તમારી ચિંતા નહીં કરતા, તમારે 2 વ્હીલ લેવી હોય કહેજો, આપણી પાસે સગવડતા થઈ ગઈ છે. સમજાયું? આ 6 વર્ષના બાળક છે ને એની અંદર સ્પિરિટ એવું છે કે પપ્પા ના પાડે તો શું થઈ ગયું, આપણે આપણી મહેનતથી એવું કરીએ કે આપણે આપણા પપ્પાને કંઈક આપણે આપી શકીએ. અને તામિલનાડુની એક દીકરીને મારે યાદ કરવી છે, નાગરત્ના દીકરી. એમના મમ્મી ભીખ માગવાનું કામ કરે, એમના પપ્પા ડ્રિંક કરવાનું કામ કરે અને આખો દિવસ આ દીકરી આવા વાતાવરણની અંદર ઉછરે. એ દીકરીને એના માતા શીખવે છે કે બેટા તારે તારું જીવન કેવું જીવવું છે, ભીખ માગતા જોવું છે, તારે એવા પરિવારની વચ્ચે જીવવું છે કે જ્યાં ડ્રિંક્સ ને એવું બધું ચલણ વધારે હોય. દીકરી કહે છે કે ના, મારું ઉત્તમ જીવન જીવવું છે. ત્યારે એ દીકરીને એવું કહે છે કે બેટા શિક્ષણ સિવાય એક પણ જાતનો વિકલ્પ નથી કે જે તારું જીવન બદલી શકે. દીકરીને સમજાય છે, એ સ્ટ્રીટ લાઇટની અંદર વાંચે છે અને નહીં માનો કે આજ સુધીના તમિલનાડુના ઇતિહાસની અંદર આજ સુધી કોઈ પણ તમિલનાડુ રાજ્ય પ્રથમ 98.96% સાથે કોઈ દીકરી નથી આવી. આ દીકરી ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે, એક પણ જાતના ટ્યુશન કે વધારાના નખરા કર્યા વગર, એક પણ જાતની સગવડતા વગર આ દીકરી રાજ્યને પ્રથમ આવે છે. સમજાય છે ને બેટા કે અગવડતાની વચ્ચે પણ ભણી શકાય છે. આપણા મા બાપે આપણને અહીંયા મૂકીને ખૂબ મજાની સગવડતાઓ આપી છે, તો આપણી પણ ફરજ બને છે કે એ સગવડતાની ઉપર પાણી ન ફરે, ક્યાંક આપણે એવા બનીએ. અને એના પછી મારે દીકરીઓના ચરિત્રની વાત કરવી છે. ત્યારે 1875ની અંદર અંગ્રેજો પહેલી વાર ભારતમાં આવ્યા હતા. સારી વાત હતી, અંકિતાબેને કીધું, અમને ખબર નહોતી. 1875ની અંદર પહેલી વખત અંગ્રેજો ભારતમાં આવ્યા. ત્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી એક જિલ્લો છે, એની અંદર એક પિઠ્ઠલપર કેરાળા નામનું ગામ, અને એ ગામની અંદર અંગ્રેજો પહેલી વખત આવ્યા હતા. ત્યારે ઘોડેસવાર અંગ્રેજે એક 12 વર્ષની સોનબાઈ નામની દીકરીને જોઈ. દીકરી રૂપનો અંબાર, અને ભગવાને ખૂબ નવરાશના સમયની અંદર એને ઘડેલી કે દીકરીને જોઈને પેલો અંગ્રેજ અધિકારીને એમ થાય કે આ દીકરી સાથે મારે લગ્ન કરવા છે. આ દીકરીની ઉપર એ મોહિત થઈ ગયો, એટલે નીચે ઉતરીને દીકરીનું ખાલી આમ કરી આમ બાવડું પકડ્યું. એણે બાવડું પકડ્યું એટલે પેલી દીકરીનો મગજ હટી ગયો, મગજનો જે એનો પારો હતો આસમાન ઉપર પહોંચી ગયો, અને મગજ માથાની ઉપર એણે એક ગોળી મૂકી હતી. ગોળી એટલે એક પિત્તળનું વાસણ કે જેની અંદર 10, 15 કે 20 લીટર કે 5 લીટર જેટલું પાણી સમાઈ શકે. નદીએથી જ્યારે ઘરે ભરવાનું હોય ત્યારે કે 15 લીટરની ગોળી હતી. પેલો અંગ્રેજ અધિકારી એને ફરફરતી મારી, પેલો અંગ્રેજ અધિકારી બેહોશ થઈ ગયો. એના જેટલા પણ સાથીદારો હતા એની સાથે લઈને ગયા, અને એ પછી એ દીકરી 12 વર્ષની સોનબાઈ નામની દીકરી ઘેર આવે છે ને એના પપ્પાને એવું કહે છે કે પપ્પા હવે મારે જીવાય નહીં, મારે જીવવું નથી. એને પપ્પા એવું કહે છે કે બેટા તે આજ સુધીમાં કોઈ એવું કામ નથી કર્યું કે તારાથી જીવાય નહીં, તો શા માટે તું આવું કહે છે? ત્યારે એ દીકરીના સગપણ એ સમયે બાળ વિવાહ થતા, સગપણ નક્કી થઈ ગયા હતા. ત્યારે દીકરી એના પિતાશ્રીને એવું કહે છે કે બાપુ, તમે જે મારે સગપણ નક્કી કર્યા છે એ નાનકાને તમે સંદેશો મોકલો કે તારી પાસે 2 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 કે કાં તો મને કટોરો ઝેર લઈને આવે ને મને પાઈ દે, અને કાં તો 2 ઓપ્શન નંબર કે એ જે પેલો ગોરે અંગ્રેજ અધિકારી હતો ને એને મારે એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને માંડવે ઓઢાડવા આવે. અને આજનો ઇતિહાસ સાક્ષી છે કે એ પણ દીકરો નાનો હતો, પણ એને પણ ખબર હતી કે મારી જે મંગેતર છે, મારી જેને સગપણ નક્કી થયા છે, એ દીકરીની ઉપર અંગ્રેજોએ બુરી નજર કરી છે, તો હું એને માર્યો, એના લોહીની અંદર એ ચૂંદડી છે એ ડૂબોડી અને પછી આ દીકરીને ઓઢાડી. અહીંયા ઉપસ્થિત માતાઓ બહેનો, દીકરી છે, મારે સવાલ પૂછવો છે કે એ 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે મારે ચરિત્ર ઉપર લાંછન લાગે, મારું કોઈ પરપુરુષ કોઈ હાથ પકડે તો મારાથી ન જીવાય, તો આજની 22-25 વર્ષની દીકરી ન ખબર પડે? પડે. પણ ક્યાંક મા બાપના ભોળપણનો ફાયદો ઉઠાવે કે ક્યાંક જીવનની અંદર એવી અગવડતાઓની વચ્ચે ઉછરી હોય તેને એમ થાય કે નોકિયા કરતાં તો આઈફોન બહુ સારો, 500 રૂપિયાને ડ્રેસ કે કુર્તી પહેરવી એની કરતાં 5000 રૂપિયાનો કોઈ ગિફ્ટમાં આપતું હોય તો બહુ સારું. મારા મા બાપ મને 200 રૂપિયાની ઘડિયાળ લઈને આપે છે, મને એવો પાત્ર કે જે મને 2-5 હજારની રૂપિયાની ઘડિયાળ લઈને આપે છે. પણ આવા મોહની અંદર તમારા ચરિત્ર દાવ ઉપર લાગે. ખાસ દીકરીઓને મારે ખાસ કહેવું છે કે બેટા એવું એક પણ કામ ન કરતા કે મા બાપની ઇજ્જતને તમે નેવે મૂકીને ચાલ્યા જાઓ. અને અહીંયા માતાઓ બહેનો બેઠી છે ને, ત્યારે એમના લગ્નની અંદર એક મજાનું ગીત વાગ્યું હશે.
ઢોલીડા તો ઢબક્યા લાડી ચાલો આપણે ઘેર રે. અને ત્યારે દીકરી સાસરે જતી હોય ને એવું કહેતી હોય કે ઊભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ત્યારે 22-24 વર્ષની દીકરી સાસરે જતી હોય તો એમને હું શીખની જરૂર પડતી હશે? એ દીકરી એટલી બધી અણસમજ હશે માતાઓ બહેનોને સવાલ પૂછવો ત્યારે. પણ ખાસ આજની દીકરી એટલી બધી ઓવર સ્માર્ટ થઈ ગઈ છે કે જ્ઞાતિ જાતિ કંઈ નહીં જોવાનું, રૂપ રંગ રજવાડું કુળ ખાનદાન કંઈ નહીં જોવાનું, શિક્ષણ એની પોતાની ઇજ્જત એ કંઈ નહીં જોવાનું, અને પોતાના બાપનું ડુંગર જેવડું ઉંમર હોય ઓળંગીને પોતાની મરજીથી ચાલ્યું જવાનું, અને કોર્ટની અંદર જઈને એમ કહેવાનું કે હું આ મા બાપને ઓળખતી નથી. એ મા બાપના હૃદય ઉપર એમ કહેવાય કે કોઈક પથ્થર મારે ને તોય ઓછી પીડા થાય કે જ્યારે દીકરી તરીકે એમ કહેતા હોય કોર્ટની અંદર કે હું મારા મા બાપને ઓળખતી નથી. ત્યારે પણ ક્યાંક આ દીકરીને કેળવણીની સાથે સાથે હું મા બાપને એ પણ ટકોર કરું છું, જો માનો દીકરા કે દીકરીને સંસ્કાર આપવાનો હક છે જ, એની ફરજ છે જ, પણ સાથે સાથે ભાઈઓની પણ ફરજ છે કે ઘરે આવો ત્યારે પૂછો. 5 હિરોઈનના કે 5 ક્રિકેટરના હું તમને નામ પૂછું તો તમને આવડશે, એમાં ના નથી. પણ હું એમ પૂછું કે તમારા દીકરાના સમાજ વિદ્યામાં છેલ્લી પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા હતા, તો ત્યાં ક્યાંક આપણે પાછા પડીએ છીએ. હમણાં IPL ગઈ, હમણાં જે ક્રિકેટ ગઈ તેમાં વિરાટ કોહલીએ કેટલા રનની અંદર મેચ કર્યા હતા કે કયો એને કિતાબ મળ્યો હતો, તો આપણે બધાને ખબર હશે. પણ તો આપણા દીકરાને આપણી દીકરી વિશે ક્યાંક આપણે પૂછતા ભૂલી જઈએ છીએ. કદાચ 3 ટાઈમ નહીં ને તો 1 ટાઈમ એવો રાખો કે આપણે સાથે બેસીને જમીએ, કે જ્યાં બની શકે કે આપણો દીકરો કોઈ એના જીવનની વાત છે આપણને કહે, કે દીકરી છે એ આપણા જીવનની વાત આપણને કહે, અને એનું સમાધાન છે એ ડાઇનિંગ ટેબલમાં અથવા તો એક સાથે જે બેસેલી પંગત છે ને એમાંથી એને મળતું હોય. પણ આજનો એમ કહેવાય કે આજની સ્ત્રી છે ને એ ફેશનમાં વ્યસ્ત છે, આજનો પુરુષ છે ને એ વ્યસનમાં વ્યસ્ત છે, એટલે બિચારા વધ્યા બાળકો એ બધા લેશનમાં વ્યસ્ત છે. એટલે આપણે કદાચ કોઈને ટકોર કરવી હોય તો કરી નથી શકતા. પણ ખાસ અહીંયા ભાઈઓ બેઠા છે, કેટલા એવા ભાઈઓ છે કે જેના જીવનની અંદર થોડું ઘણું પણ વ્યસન છે. હું કંઈ તમને મૂકાવીશ નહીં, મારા કહેવાથી તમે કંઈ મૂકવાના નથી. તમે મને સાંભળો તો છો, મારો અવાજ તો આવે છે, હા કે ના? હા ચાલો આવે તો છે. કેટલા ભાઈઓ એવા છે કે જેના જીવનની અંદર થોડા ઘણા વ્યસન છે? કોઈના નહીં? નહીં સાહેબ, એવું લાગે છે કે ખરેખર આ સમાજ સાચું બોલે છે, આ બાજુ ભાઈઓ બેઠા છે એના જીવનમાં કોઈનામાં વ્યસન નહીં હોય એવું? વગડીયો માવો હોય ને એ રીતે વ્યસનમાં આવે. હવે મને ખબર પડે છે કેટલા વ્યસનમાં પ્રકાર આવે નહીં. ગુટખા, પાન, માવા, મસાલા, તમાકુ, બીડી, સિગારેટ, પછી મજા, પછી વિમલ, ખાતા જ હોય કે તમે દાંત બતાવો ને હું ઝૂમ કરાવું ને કેમેરાવાળાને કહું ને તો તમારો દેખાય કેસરી, સફેદ, લીલા, પીળા, દૂધિયા, ગુલાબી બધા પ્રકારના દાંત હોય. અને બહેનોને હમણાં કહું ને કે હસો બેટા દાંત બતાવો તો એ બતાવે ને તો દાડમના એક દાણા ગોઠવ્યા હોય ને એવા દાંત હોય. હા, હવે મને એવું લાગ્યું કે તમે જાગો છો એમ. પરફેક્ટ, આપણે વંદન છે કે તમે જાગો તો છો. હું વિરોધમાં નથી બોલતી, મારે તમને કોઈને મુકાવાય નથી. કેલાલ જાદુગરને કેટલા ઓળખે છે? ઓળખો છો કેલાલ જાદુગરને? ઓળખો છો? હા કે ના? એટલે એમાં તો હા પાડો, ઓળખતા હોય તો હા પાડો, ન ઓળખતા હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે ઓળખી લેશું એમ. હા બરાબર. કેલાલ જાદુગરની મારે મજાની તમને વ્યસન બાબતની વાત કેવી છે કે પહેલાં તો એ મારે કહેવું છે કે નશો શેનો હોય? મેં તમને XYZ માં વ્યસન આપ્યા, નશો એનો હોય? હે? નશો તો પહેલાં એનો હોય કે આપણે ઉજળા કુળની પરંપરા આપણે આપણા બાપ દાદા તરફથી મળી છે. નશો એનો હોય કે આવા શિક્ષણ ધામ મારા સમાજમાં મારા દીકરા કે દીકરીઓ માટે બન્યા છે. નશો એનો હોય કે આ દેશ માટે કેટલી વીરાંગનાઓએ, કેટલા મહાપુરુષોએ પોતાના જીવ રેડી દીધા છે. નશો એનો હોય કે આ બોર્ડર ફરતે રાત દિવસ જાગીને કેટલાય તે પુરુષો, કેટલી બહેનો દીકરીઓ એવા છે કે જે મારા સિટીની, જે મારા શહેરની, જે મારા રાજ્યની રક્ષણ કરે છે. કદાચ પીવા હોય ને સાહેબ તો XYZ પ્રકારની ડ્રિંક ન પીવાય, પીવો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય, પીવા હોય ને તો રાજ્યગુરુને પીવાય, પીવા હોય તો ભગતસિંહને પીવાય, પીવા હોય તો હમીરજી ગોહિલને પીવાય. પીવા જેવું ઘણુંય છે, પણ નથી પીવા જેવું ને ક્યાંક આપણે એને અપનાવી લીધું છે. અને એમાં અત્યારે કાલનો દિવસ એટલે 31st, આપણને એવું લાગે કાં તો આપણા માટે જ છે. ઘણા શહેરની અંદર છે આવું, મેં જોયું છે, પ્રત્યક્ષ જોયું છે. ઘણા પરિવારોને પણ મેં વ્યસનને લીધે એના માળા છે એ વિખાતા જોયા છે. પહેલે મહિલા મંચ રહ્યો, પણ એ સાથે ભાઈઓ પણ બેઠા છે. તમને એમ લાગવું ન છે કે મહિલા મંચ જ છે, આમાં આપણી વાત હોવી જોઈએ. એ કેલાલ જાદુગરની મારે તમને વાત કરવી છે. ત્યારે કેલાલ જાદુગર જ્યારે વિશ્વવિખ્યાતની અંદર હજારો શો કર્યા, ત્યારે મુંબઈના કપૂર ખાનદાનને
એવું થયું કે એમણે હજારો શો કર્યા છે, તો હું અમારા તરફથી એક પાર્ટી આપું. એટલે એ પાર્ટી આપવાની જ્યારે વાત થઈ ત્યારે કેલાલ જાદુગરને ઇન્વિટેશનમાં બોલાવ્યો કે મુખ્ય મહેમાનમાં એ અને એના સિવાય જેટલી પણ બોલિવૂડની સેલિબ્રિટી હતી એ બધી જ ત્યાં ઉપસ્થિત. એટલે રાજ કપૂરે, પૃથ્વીરાજ કપૂરના દીકરા રાજ કપૂરે એવું કહ્યું કે એટલે કેલાલ તમે થોડુંક લ્યો ને એટલે બાકીની પાર્ટી છે શરૂઆત કરે. એટલે ત્યારે કેલાલ જાદુગરે એવું કીધું કે હું નથી લીધો, નથી પીતો, નથી લેતો. એટલે રાજ કપૂરે ફરીથી કીધું કે નહીં, તમારે થોડુંક તો એક ચમચી તો લેવું જ પડશે, એક ટીપું તો લેવું પડશે. એટલે કે ભાઈ રહેવા દે તું, હું નથી પીતો. એટલે શમ્મી કપૂર એનો મોટો ભાઈ એને એવું કહે છે કે તારે લેવું તો પડશે. એટલે પેલો ફરીથી એવું કહે છે કે હું નથી પીતો. એટલે પેલાને સુવડાવી દે છે ને એના મોઢાની અંદર પરાણે બોટલ ઘુસાડે છે ને કહે છે કે તારે પીવું જ પડશે. ત્યારે ફરીથી પેલો બે હાથ જોડે છે ને કહે છે કે હું નથી પીતો. એટલે રાજ કપૂર એવું કહે છે કે ભલા માણસ, તારી હાટુથી તો પાર્ટી યોજી છે અને તું એમ કે નથી પીતો એટલે કે તારે લેવું તો પડે જ થોડું. એટલે ત્યારે મારા બાપના હમ, રાજ કપૂરના, એ પૃથ્વીરાજ કપૂરના સમ કે તારે લેવું પડશે. ત્યારે એ રાજ કપૂરને, પૃથ્વીરાજ કપૂરને એ સામું જોઈને કેલાલ જાદુગર એવું બોલે છે, એ આપડો કહેવાય, સૌરાષ્ટ્રનો મૂળ કહેવાય. એટલે આપણા એને ઉપર ગર્વ થાય. એ એવું કહે છે એને કે હું પણ તારી જેમ લેતો હતો, પણ તું તારા બાપના હમ આપીને મને અત્યારે પીવડાવવાનું કહે છે, પણ મેં જે દિવસે છોડે ને તે દિવસે હાથ પેઢીના હમ ખાઈને છોડ્યા હતા. કહેવાનો મતલબ કે એ છૂટી શકે. એક વખત કદાચ જીવનની અંદર આવ્યું હોય ને તો એ છૂટી શકે. 2 રૂપિયાની મજા હોય ને એની કરતાં આપણા આંગણાની અંદર નાના નાના બાળકો, નાની નાની ઢીંગલીઓ રમતી હોય ને એમાં મજા વધારે આવે. સાંજે ઘરે થાક્યા પાક્યા જાય ને પત્ની 1 કે 2 ગ્લાસ કંઈક ઠંડા જ્યુસના ભરીને આવે કે ઠંડુ પાણી ભરીને આવે ને એમાં મજા વધારે આવે. અને સાંજે વહેલા મોડા ઘરે જઈને મા બાપ આપણા જાગતા હોય ને એમ પૂછે કે બેટા તું આવી ગયો. ગમે એટલા ઉંમરના થઈ ગયા હોય તેમ છતાં આપણા માટે જાગતા હોય ને તો મજા એમાં આવે. આ 2 રૂપિયાની મજા હોય ને એમાં મજા આવે નહીં. 1000 રૂપિયા, કરોડ રૂપિયા વાપરે અને આપણને એમ કે ઊંચે લોગ ઊંચી પસંદ, હાવ ખોટા. આમાં વયું જાય. રાજા ને રજવાડાએ વયા ગયા છે તો આપણે શું ન વધે? આપણી પાસે રજવાડું કે રાજુ છે એ બધું એટલી બધી સામગ્રી કે સાધન સંપત્તિ છે નહીં. અને હોય તો પછી સરદાર વલ્લભભાઈ જેવા કોઈને ઊભું થવું પડે, 562 ભેગા કરવા પડે. એટલે આપણી પાસે આવું કંઈ છે નહીં. એટલે ખાસ સરદાર સાહેબની મૂર્તિને એટલા માટે ખાસ વંદન કે એ જ્યારે દેહાંતના સમયે માત્ર 6 ફૂટના હતા, પણ આજે કેવડિયા કોલોની ખાતે 597 ફૂટના ઊભા છે ને એનું ચારિત્ર બોલે છે ને નીતિમત્તા બોલે છે. અને એ જ્યારે ગયા ત્યારે ગજવાની અંદર માત્ર 300 રૂપિયા હતા અને આજે ભારત સરકારે 3000 કરોડના ખર્ચે આપણી વચ્ચે ઊભા છે ને ત્યારે એની નીતિમત્તા બોલે છે. એ જ્યારે વિધુર થયા ને ત્યારે માત્ર 33 વર્ષની ઉંમર હતી અને 75 વર્ષ જીવ્યા. એટલે 46 વર્ષના ઉંમરકાળની અંદર એક પણ સ્ત્રીની સાથે એનું જીવન જોડાયું હોય, એનું નામ જોડાયું હોય એવું નહોતું. નાની નાની દીકરી મણિબેન અને નાનો દીકરો ડાયોભાઈ, એને બેયને સાચવતા સાચવતા કહ્યું હતું કે હું બીજા લગ્ન નહીં કરું. મારા ભાઈ માટે તો કે પાસપોર્ટ આપી દઈશ, કે મારા ભાઈને ભણાવવા માટે હું વિદેશ મોકલીશ. અને કોઈ એને પૂછ્યું કે ભાઈ માટે પાસપોર્ટ આપી દીધો? ત્યારે એણે કહ્યું હતું કે ભાઈ માટે પાસપોર્ટ નહીં, ભલા મારા પ્રાણ પણ આપવા હોય ને તો આ સરદાર પટેલ આપી દે. આપણે એટલા માટે એને ગૌરવથી યાદ કરીએ છીએ, એટલા માટે આપણે એના નામ ઉપર આપણે કહી શકીએ છીએ કે હું પટેલનો ને પાટીદારનો દીકરો છું. અને સૌથી છેલ્લી મારે બહેનો દીકરીઓ માટેની વાત કરવી છે. ત્યારે એક સ્ત્રી તરીકે કેવી હોય, સ્ત્રીની ઓળખ, સ્ત્રી શું કરી શકે? તમે એક ચિત્ર જોયું હશે કે એક સ્ત્રી ઊભી હોય અને 2 હાથ આવી રીતના હોય અને પાછળ એના હજારો હાથ હોય. એક હાથની અંદર કદાચ એણે લેપટોપ પકડ્યું હશે, એક હાથે ઇન્જેક્શન હશે, એક હાથે ચમચો કે તવો પકડ્યો હશે અને એક હાથે બાળકની આંગળી ઝાલીને પણ એ ઊભી હોય. આવું શક્તિ સ્વરૂપા છે. એ માત્ર સ્ત્રીને સન્માન મળ્યું છે. ત્યારે સ્ત્રી એવું કહે છે કે હું કુખમાં રહું છું અને કુખમાં રાખી શકું છું. ભલે નથી ભગવાન તો પણ હું જન્મ આપી શકું છું. છે મારામાં તાકાત કે આ દેશને હું વીર આપી શકું છું. ભલે રહું હું અભણ પણ મારા સંતાનોને હું જિંદગીના પાઠ શીખવી શકું છું. જરા અમથું સ્મિત મળે તો હું 16 કળાએ ખીલી શકું છું. ભલે ના વાપરું મોંઘા હું પ્રસાદનો, તેમ છતાંય હું સુંદર લાગી શકું છું. પરણીને ભલે આવી હું પારકી, પણ પોતાના પારકા હોય એને પણ હું પોતાના બનાવી શકું છું. નથી થવું મારે પુરુષની સમોવડું, પણ મંદિરમાં હું પેલી આજે પૂજાઈ શકું છું. આપણે રાધા કૃષ્ણ સીતારામ એવો શબ્દ બોલીએ છીએ, કારણ કે ત્યાં પણ આપણે સ્ત્રી છે ને એને આગળ કરી છે. એ ખાસ એટલા માટે કે સ્ત્રીના જીવનની અંદર અહીંયા વાત થતી તે બેણે કહ્યું હતું કે સીતાજીના જીવનની અંદર અનેક જાતની મુશ્કેલી પડી હતી.
દીકરીને ખૂબ મોટા મહેલ જોઈને આપ્યા હતા, અને તેમ છતાંય તે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં જ્યારે સીતાજી જમીનની અંદર ગર્ભની અંદર ઉતર્યા ત્યારે એણે 2 હાથ જોડીને શ્રી રામ પ્રભુ ભગવાનને એવું કહ્યું હતું કે ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ, કે જન્મો જન્મ મળો તો માત્ર તમે જ મારા પતિ થઈને મળો. આવું જીવન હોય ને તો પુરુષને હોંકારો હોય કે નહીં, મારી પત્ની મળી છે, મારી અર્ધાંગના મળી છે ને તો આવી મળી છે. મહારાણા પ્રતાપ કે જ્યારે ચહેરો એનો ઝાંખો પડે અને 2 હાથની પોતાને તલવાર હોય ને ચેતક ઘોડો લઈને ચાલ્યા આવતા હોય, ત્યારે એમના પત્ની અજબદે પવાર જોવે ને તો એને એવું કહે, મહારાણા થાકી ગયા હોય ને તો આ 2 તલવાર મને આપી દો, ચેતક ઘોડો મને આપી દો, આજે પણ મેવાડને પાછીથી બેઠું કરવાની તાકાત મારી અંદર છે. આવા હોંકારા હોય ને ત્યારે પુરુષને એમ થાય કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ આવશે પણ મારી પત્ની, મારી અર્ધાંગને મારો સાથ નહીં છોડે. એક પત્ની તરીકે આવું જો દાંપત્ય જીવન હોય ને તો ખરેખર મા બાપે આપેલા સંસ્કારો છે ને એ આપણે ઉજળા કરી બતાવ્યા કહેવાય. અને સૌથી છેલ્લી વાત મારે લેવી છે ત્યારે કે દુનિયાની અંદર એક સ્ત્રી તરીકે ઘણી વખત હારતી હોય, ઘણી વખત થાકતી હોય. એને મેં હમણાં વાત કરી હતી એમ કે કલ્પના સરોજ એને વિચાર આવ્યો હતો કે મારે ન જીવવું જોઈએ. આવી સ્ત્રી, હજારો સ્ત્રી સાંજ સુધીમાં દુનિયાના અપમાનથી, કે ઘર પરિવારના ત્રાસથી, કે ક્યાંક અમુક ઉંમરે સંતાનોને ન રાખે છે એના પણ ત્રાસથી, સદ્ધર કુટુંબ છે એની વાત નથી, પણ તેમ છતાંય તે દુનિયાના લાંછનથી સ્ત્રી એવું નક્કી કરે છે કે મારે જીવવું નથી. કદાચ ભગવાનની દયાથી મને એક પ્રેરણા થઈ છે કે હું છું વિરાંગના, આવું અભિયાન હું ચલાવું છું કે જે અભિયાનની અંતર્ગત એક પણ જાતનું ડોનેશન કે એવું કંઈ હોતું નથી, પણ માત્ર સ્ત્રી તરીકે એક સ્ત્રીના જીવનની અંદર એક સ્પિરિટ ભરું છું કે કોઈ પણ સંજોગોની અંદર આપણે જીવવું પડશે. આપણું જીવન છે એ કોઈને અર્પણ કરવું પડશે. એક સ્ત્રી તરીકે જ્યારે સ્ત્રીની દુશ્મન હોય એ વાતને હું અહીંયા ખોટી સાબિત કરું છું. અને આપ જેટલી પણ બહેનો મને સાંભળો છો, જેટલી પણ દીકરીઓ સાંભળો છો, આપ સૌને વિનંતી કે આપ આપની જગ્યાએ ઊભા થાઓ. ક્યારનો તમને આશકારો થાય કે કોઈ માંડ ઊભા કર્યા. જેટલી પણ બહેનો દીકરીઓ મને સાંભળે છે, મંચસ્થ મહેમાનો કદાચ આની અંદર જોડાય તો સૌભાગ્યની વાત છે. બહેનો દીકરીઓને જ્યાં મને સાંભળે છે, જેટલા પણ સ્ત્રી પાત્ર છે મને સાંભળે છે, દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ ઊભા થાય. પોતાની પાસે ફોન છે, જેમની પાસે ફોન છે એની ફ્લેશ લાઇટ ચાલુ કરો. એની મજાની આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરીએ. ચાલો. નહીં, ભાઈઓને નહીં. તમે સક્ષમ છો ને, આ શક્તિઓની અંદર બળ તો તમે પૂરો છો, પણ ક્યાંક તોય અમારી શક્તિઓ હારે છે કે અમારે જીવવું નથી, આવો વિચાર આવે છે. જેટલા બહેનોની પાસે મોબાઈલ છે એની ફ્લેશ લાઇટ ચાલુ કરો. જમણો હાથની અંદર ફોન ને જમણો હાથને ઉપર લઈ જાઓ. 1.5 મિનિટ માટે હવે તમારે આવી રીતને ઊભું રહેવાનું છે. હું બોલીશ નહીં, તમારે સામે બોલવાનું છે. અને મહેરબાની ફરીથી પ્લીઝ મારો સાથ આપજો. અને હવે આ ભાઈઓ માટેનું નથી, ખાલી બહેનો માટેનું છે. અને મહિલા મંચ તો જ સાર્થક કહેવાશે કે હું જેટલી એ મોટા અવાજથી બોલું છું ને તો સામે તમે મોટા અવાજથી મને પ્રતિકાર આપો. તમારો ડાબો હાથ છે હૃદય ઉપર, ડાબો હાથ હૃદય ઉપર થોડીક વ્યવસ્થા કરી દેશો. હાથમાં ન હોય ને તો તમારી પાસે ફ્લેગ છે, ઝંડા છે ને, હા ઉઠાવો. આપણી પાસે કંઈક હોવું જોઈએ. હા, ખાલો હાથ ઉકામીને રાખવો જોઈએ. વાહ, તમને અહીંથી નહીં દેખાય કે આ દ્રશ્ય કેવું લાગે છે, પણ અહીંથી મહાનુભાવોને, અહીંયા મંચસ્થ મહેમાનોને ખબર છે કે આ દ્રશ્ય કેવું લાગે. સાક્ષાત એમ કહેવાય ને કે 16 કળાએ જગદંબા ધરતી ઉપર આપણા નોંધ લેવા માટે માં ખોડિયાર આવી હોય, માં ઉમિયા માતા આવ્યા હોય, એવું કંઈક દેખાતું હોય. ત્યારે મારે એક મજાનો સંકલ્પ અને એક સોગંદ લેવડાવવો છે તમારી પાસેથી. હું જે શબ્દ બોલું એ મોટા અવાજથી આખા ભુજને ખબર પડે એટલા મોટા અવાજથી આપે આપની જગ્યાએ બોલવાનો છે. ફરીથી આપની વ્યવસ્થાની અંદર ગોઠવાઈ જાઓ. આપણો ડાબો હાથ છે એ હૃદય ઉપર અને જમણો હાથ છે એ ફોન લઈને ઉપર અથવા તો તમારો ફ્લેગ લઈને ઉપર. હવે ભાઈઓ માત્ર સાંભળો. આત્મહત્યા એ અંતિમ ઓપ્શન નથી. હું શક્તિ સ્વરૂપા છું અને મારી શક્તિ સામે ત્રિલોક નમે છે. તો જગની કોઈ પરિસ્થિતિ એવી નથી કે જે મને નમાવી શકે. હું સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા, દેશની આર્ય નારી, વિશ્વના પવિત્ર મંચ ઉપરથી આ શિક્ષણ ધામના આંગણે
મારા હૃદયમાં બિરાજમાન ભગવાનની સાક્ષીએ હું સોગંદ અને સંકલ્પ લઉં છું કે મારી સામે દુનિયાની કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવશે, હું હારીશ નહીં, હું થાકીશ નહીં, હું ઝઝુમીશ, હું લડીશ અને એ પરિસ્થિતિનો હસતા હસતા સામનો કરીશ. હું આત્મહત્યા કોઈ પણ સંજોગોમાં નહીં કરું. મારા જીવનનું કોઈ કારણ નહીં બચે તો હું મારું સમગ્ર જીવન મારા સંતાનોને, મારા પરિવારને, મારા સમાજને, મારા રાષ્ટ્રને અથવા કોઈ નિરાધારને સમર્પિત કરીશ. એક સ્ત્રી તરીકે અન્ય સ્ત્રીના જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવા માટે મદદરૂપ થઈશ અને મારા અંતિમ શ્વાસ સુધીમાં હું એક કાર્ય ચોક્કસ એવું કરીશ કે મારા સમાજને, મારા પરિવારને, મારા રાષ્ટ્રને મારી ઉપર ગર્વ થાય અને હું શક્તિ છું, સમસ્યા મારો પર્યાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે એક સરસ મજાની આ સોગંદની અંદર આપ જોડાયા છો, સંકલ્પની અંદર જોડાયા છો અને જેમ તમે ઝૂમો છો એવી જ મસ્તીથી તમે ઝઝૂમો, જેમ તમે લડો છો એવી જ મસ્તીથી આજીવન તમારું સંઘર્ષભર્યું જીવન છે એ કંડારો. અને મારી સાથે આપ સૌ વ્યક્તિ બોલશો મોટેથી, ભારત માતા કી.